નમસ્તે મિત્રો. ઘણીવાર આપણને એવો વિચાર આવતો હોય છે કે આપણે જે ક્ષેત્રમાં કામ કરીએ છીએ એ ક્ષેત્રમાં આપણો વિકાસ કેમ થતો નથી. આ વિકાસ ઘણા લોકો કરે છે અને આપણને આ વિકાસ સૂચતો નથી. તો આની પાછળનું જે મુખ્ય કારણ છે એ છે કે આપણી જે વૈચારિક મર્યાદા છે, આપણે અમુક પ્રકારનું જ વિચારી શકીએ છીએ. આની બહાર, આ ફ્રેમની બહાર પણ ઘણું બધું થઈ શકે એવું છે. વિકાસની દિશાઓ કેટલી બધી છે એ વિચાર આવતો નથી. આ વાતને સમજાવતી એક સરસ નાનકડી ગેમ છે. મારા હાથમાં આ 6 અલગ અલગ પ્રકારની એક સરખી સાઇઝની 6 સ્ટીક છે, લાકડીઓ છે. આપણે એને લાકડીઓ કે સ્ટીક કહેશું. આ 6 સ્ટીકને આપણે એક ફ્લોર ઉપર એવી રીતે ગોઠવવી છે કે જે ગોઠવવાથી એક સરખા સમબાજુ ત્રિકોણ એટલે જેની ત્રણેય સાઈડ એક સરખી હોય એવા સમબાજુ ત્રિકોણ આપણે ગોઠવવા છે. તો તમારાથી વધુમાં વધુ આ 6 સ્ટીકમાંથી કેટલા ત્રિકોણ થઈ શકે? જો તમે ફ્લોર ઉપર આ બધી સ્ટીકને જુદી જુદી રીતે ગોઠવીને પ્રયત્ન કરશો તો મને ખબર છે કે તમે વધુમાં વધુ 2 ત્રિકોણ કરી શકશો. પણ આમાંથી 4 ત્રિકોણ થઈ શકે એવું છે. આ 4 ત્રિકોણ કરવા માટે આપણને રોકે છે કોણ? કારણ કે આપણે જ્યારે એને કોઈ ફ્લોર ઉપર ગોઠવીએ છીએ ત્યારે આપણી પાસે જે મર્યાદા છે, વૈચારિક મર્યાદા છે, જ્ઞાનની મર્યાદા છે કે આપણે જે ફ્રેમ થયેલા છે, આ ફ્રેમની બહાર આને ગોઠવવાનું વિચારી શકતા નથી. અહીંયા કેટલાક વિકલ્પો દર્શાવ્યા છે કે જુદા જુદા લોકો આને જ્યારે ગોઠવે છે ત્યારે આ રીતે ગોઠવે છે, આ રીતે ગોઠવે છે, કેટલાક આ રીતે ગોઠવે છે, કેટલાક આ રીતે ગોઠવે છે. પણ એ બધા પ્રયત્નોમાં એ આમાંથી 4 ત્રિકોણ નથી કરી શકતા. પણ જ્યારે એ લોકોને એક એવો આઈડિયા આપવામાં આવે છે કે તમે એને આ રીતે ગોઠવો તો આ 6 સ્ટીકમાંથી જ તે 4 ત્રિકોણ થશે. તમે લોકો 2 કરતા હતા પણ આમાંથી 4 થાય છે. એનું કારણ માત્ર એટલું જ છે કે એ લોકો ફ્લોર ઉપર સમાંતર એટલે કે વર્ટિકલ ગોઠવતા હતા, હોરિઝોન્ટલ ગોઠવતા હતા. પણ એને વર્ટિકલ પણ ગોઠવી શકાય, આમ ઊભું પણ ત્રિકોણ કરી શકાય એવું ગોઠવવાનું એમને સૂચતું નહોતું. ત્યાં સુધી એ લોકો આ 6 સ્ટીકમાંથી 4 ત્રિકોણ બનાવી શકતા નહોતા. શક્ય છે પણ બનતા નહોતા કારણ કે એમની વૈચારિક મર્યાદા હતી કે આપણે આમ જ ગોઠવવાનું. અને મેં કોઈને એવી ના પણ નહોતી પાડી કે તમારે ઊભા નહીં ગોઠવવાનું. પણ આપણે જે રીતે બંધાયેલા છે, માનસિક રીતે જે ફ્રેમ થયેલા છે, જે પેરેડાઇમથી બંધાયેલા છે, એ પેરેડાઇમ, એ મર્યાદા આપણને જુદી દિશાઓમાં કામ કરવા દેતું નથી. આ જે વૈચારિક ફ્રેમ, પેરેડાઇમ આપણને આ કરવા દેતો નથી. તો ચાલો આપણે વિકાસની કેટલી દિશાઓ છે, ઉપર પણ થઈ શકે, નીચે પણ થઈ શકે, આગળ પણ થઈ શકે, પાછળ થઈ શકે, બંને સાઈડમાં થઈ શકે, આ દરેક દિશાઓમાં જો વિકાસના વિકલ્પો શોધીએ તો આપણે જરૂર સફળ થઈએ છીએ. વિશ યુ ઓલ ધી બેસ્ટ.